નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગ્રામ રક્ષક દળ ભરતી આવી છે, જે 2024 માટેની ભરતી છે, એટલે કે જીઆરડી માટેની ભરતી છે, જેમાં લાયકાત છે મિત્રો 8મું ધોરણ પાસ કરેલું હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે। અને ભરતીની તમામ માહિતી માટે આ વિડીયો તમે પૂરો જોજો। શું તમે લાયકાત ધરાવો છો, ફોર્મ ભરી શકશો, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, કયા જિલ્લાની અંદર જીઆરડીની અંદર ભરતી છે, શારીરિક પરીક્ષા તમારે કેવી રીતે આપવાની થશે, કેટલી જગ્યા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેવી તમામ માહિતી, આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી જોઈએ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે જીઆરડી ગ્રામ રક્ષક દળ હોમગાર્ડ માટેની સરસ મજાની ભરતી છે, જેમાં લાયકાત છે માત્ર ધોરણ 8 પાસ કરેલું હોય એવા ઉમેદવારો અરજી કરી શકશે। એનાથી વધારે ભણેલા હશો તો પણ તમે અરજી કરી શકશો, પણ 8મું ધોરણ પાસ કરેલું હોય છે એવા ઉમેદવારો અરજી કરી શકશે। પગાર ધોરણ છે મિત્રો જીઆરડીના નિયમ મુજબ જે દૈનિક 450 રૂપિયા આપવામાં આવે છે, એવી રીતે તમને જીઆરડીના નિયમ મુજબ પગાર આપવામાં આવશે। જગ્યાની વાત કરીએ તો કે પુરુષ ઉમેદવારો માટે 277 જેટલી જગ્યા છે, મહિલા ઉમેદવારો માટે 42 જગ્યા છે, કુલ 319 જેટલી જગ્યા છે। વય મર્યાદા 20 થી 40 વર્ષ રહે છે। અને શારીરિક પરીક્ષામાં વાત કરીએ તો કે પુરુષ ઉમેદવારો માટે વજન 50 કિલો હોવો જોઈએ, ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ, છાતી છે 79 સેન્ટીમીટર હોવી જોઈએ, 84 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ। દોડની વાત કરીએ તો કે 800 મીટર દોડવાનું થશે, જે 4 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહે છે। એવી જ રીતે મહિલા ઉમેદવારો માટે જોઈએ તો કે વજન 40 કિલો હોવો જોઈએ, ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ। દોડની વાત કરીએ તો મહિલા ઉમેદવારોને 800 મીટર 5.30 એટલે કે 5.5 મિનિટની અંદર દોડ પૂરી કરવાની રહે છે। તો આવી રીતે છે મિત્રો તમારે શારીરિક પરીક્ષા આપવાની રહે છે। જેમાં આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે રૂબરૂ જઈ અને કરવાની રહે છે, જેમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 7 દિવસની અંદર, એટલે કે જાહેરાત છે 21/7/2023 ના રોજ પ્રસિદ્ધ થઈ છે, તો તમારે 27/7/2024 સુધીમાં અરજી કરવાની રહે છે। જે છે મિત્રો તમારે જે તે પોલીસ સ્ટેશનની અંદર સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રો સાથે લઈ જવાના, અને રૂબરૂમાં તમારે ફોર્મ મેળવવાનું અને ત્યાં ફોર્મ જમા કરાવવાનું રહે છે। આ ભરતી છે મિત્રો વડોદરા ગ્રામ્ય તાબા હેઠળ જે પોલીસ સ્ટેશનો આવતા હોય એના માટેની ભરતી છે, એટલે કે વડોદરા જિલ્લાની અંદર જેટલા પણ પોલીસ સ્ટેશનો હોય ગ્રામ્ય વિસ્તારની અંદર, ત્યાંના ઉમેદવારો રૂબરૂ જઈ અને અરજી કરી શકશે। તે આજુબાજુના ગામના ઉમેદવારો હોય અથવા તો તે વિસ્તારના જે વડોદરા વિસ્તારના ઉમેદવારો હોય એવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે અને નોકરી મેળવી શકશે। જેમાં આપણે વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો અરજી ફોર્મ એ તમારે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશન હોય ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું, ત્યારબાદ આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે અથવા તો રેશન કાર્ડ છે એની ઝેરોક્ષ સાથે જોડવાની રહે છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડશે, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ, એટલે કે 8મું ધોરણ પાસ કરેલું હોય એવા મિત્રોને છેલ્લી માર્કશીટ 8માની રહે છે, અથવા તો કોઈ મિત્રોએ 12 પાસ કર્યું હોય, 10 પાસ કર્યું હોય, ગ્રેજ્યુએટ કર્યું હોય તો એવા મિત્રોને ગ્રેજ્યુએટની છેલ્લી માર્કશીટની જરૂર પડશે। ત્યારબાદ પોલીસ વેરિફિકેશનના દાખલાની જરૂર પડશે, અને ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય એવા ઉમેદવારોને છે રહેઠાણના પુરાવાની નકલ પણ સાથે જોડવાની થશે। તો આવી રીતે છે મિત્રો વડોદરાની અંદર જીઆરડીની સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને જીઆરડીની અંદર નોકરી કરવા માંગતા હોય, નોકરી મેળવવા માંગતા હોય એવા મિત્રોએ 27/7/2024 સુધીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।